રિપોર્ટ યલગા ન્યૂઝ ગુજરાતી છોટાઉદેપુર જિલ્લાના તુરખેડા ગામ આઝાદીના 77 વર્ષ પછી પણ રોડ રસ્તા અને પ્રાથમિક શાળાની વંચિત। છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના તુરખેડ ગામ ખાતે આવેલ આજે પણ રોડ રસ્તાનો અભાવ હોય જ્યારે ગામમાં પ્રાથમિક શાળા પણ ન હોય અને બાળકોને અભ્યાસ અર્થે 7 કિલોમીટર દૂર જવું પડે છે। આઝાદીના 77 વર્ષ પછી પણ છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આ પરિસ્થિતિ હોય તો વિકાસ શાનો એ પ્રશ્ન ઉઠ્યો છે। શું વિકાસ ગાંડો થયો છે કે વિકાસ થયો જ નથી? પ્રજામાં પ્રશ્ન છે। આજે પણ અહીંયા વરાળ ઠાલવી રહ્યા છે ગામ લોકો। છોટાઉદેપુર જિલ્લાના છેવાડે આવેલું કાવડ તાલુકાનું તુરખેડા ગામમાં વિકાસ વર્ષોથી થયો નથી, જે નરી આંખે દેખાઈ રહ્યું છે। આ ગામમાં રોડ રસ્તાની સાથે સાથે આરોગ્યની સુવિધાનો અભાવ છે। 108 જેવી ઇમરજન્સી સેવાઓ પહોંચી શકતી નથી, જે એક વિડંબના છે। સરકાર આદિવાસીઓના વિકાસ અર્થે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ સદર ગામની હાલત કંઈ અલગ જ છે, જેમાં પ્રજાને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખ્યા છે, જે ભારે દયનીય લાગે છે। અત્રે ઉલ્લેખનીય છે કે સદર તુરખેડા ગામના લોકોના જણાવ્યા મુજબ ગામમાં આરોગ્યલક્ષી સુવિધાની સાથે સાથે શૈક્ષણિક સુવિધાનો પણ અભાવ છે। 7 કિલોમીટર ચાલી અને બીજે અભ્યાસ અર્થે બાળકોએ જવું પડે છે, જ્યારે કોઈનું આરોગ્ય જોખમાય તેવા સમયે પલંગમાં સુવાડીને દર્દીને કવાડ મુખ્ય મથક સુધી જવું પડે છે, પરંતુ ઈલાજ થતો નથી અને ઘણીવાર જિલ્લા મથક સુધી આવવું પડે છે। વર્ઝન બોક્સ તુરખેડા ગામના રહીશ અશ્વિનભાઈ રામલાભાઈ રાઠવા રેયાંબા ફળિયો જણાવી રહ્યા છે કે અમારા ગામમાં આરોગ્ય, શિક્ષણ, પાણી, રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે, જેના કારણે ગામ લોકોને ભારે તકલીફ પડે છે। મહિલાઓને પ્રસૂતિ થવાની હોય તો સારવાર અર્થે લઈ જવાની તકલીફ પડે છે। રસ્તા નહીં હોવાને કારણે વાહન આવી શકતા નથી, જેસીબી મશીનથી પાણીના ખાડા ખોદવા પડે છે। માત્ર ચોમાસામાં પાણી મળે છે, ત્યારબાદ પાણી મળતું નથી અને ખાડા ખોદી અને પાણી મેળવવું પડે છે। તુરખેડા ગામની મહિલા કાજલબેનને પ્રસૂતિની પીડા ઉપડતા વાંસની જોડી બનાવી સુવાડી 7 કિલોમીટર ચાલી સગા સંબંધીઓ દ્વારા લઈ જવામાં આવ્યા હતા। ત્યારબાદ 108માં કવાડના આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા। તેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો। ત્યારબાદ સદનસીબે સફળ પ્રસૂતિ થતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો। બ્યુરો રિપોર્ટ યલગા ન્યૂઝ ગુજરાતી છોટાઉદેપુર। મારું નામ રાઠવા અશ્વિનભાઈ રામલાભાઈ છે, ગામ તુરખેડા, ફળિયો આંબા ફળિયો। અમારે અહીં રોડ નથી, રસ્તા નથી, કોઈ વ્યવસ્થા નથી, શાળા નહીં, કોઈ લાઇટની સુવિધા નહીં, પછી પાણી નહીં। પાણી અમારે કુવા હમણાં વરસાદ પડ્યો છે એટલે હમણાં પાણી થઈ ગયું છે, પણ શિયાળામાં આપણે ઉનાળામાં અમારે કુવા પછી અમારે જાતના પૈસાથી જીસીબી લાવીને કુવા ખોદીને પાણી પીધું છે અમે। રસ્તા નથી એટલે અમારે અહીં મારી બેનની ડિલિવરી થઈ તો અમે લાકડું બાંધીને જોડી બાંધીને તે ખડલા 5 કિલોમીટર છે ત્યાં લઈ ગયા ઉચકીને। તે દિવસે સોમવાર હતો, 24 તારીખ હતી, અને એમાં બધા હાટ કરવા સોમવારે કમાડ ગયા હતા। ખાલી અમે 5 જ જણા હતા, પછી વારાફરતી ઉચકીને ત્યાં લઈ ગયા છેક 5 કિલોમીટર ખડલા લઈ ગઈ। ત્યાંથી 108ને ફોન કર્યો, પછી ત્યાં કમાડ સરકારી દવાખાનામાં લઈ ગયા, ત્યાં સારવાર થઈ, સારી ડિલિવરી બધી આવે, છોકરી પણ સ્વસ્થ છે, સારી સારવાર પણ થઈ ગઈ છે, પણ નહીં કોઈ રસ્તા નહીં, કોઈ સુવિધા નહીં। તમે સરકારથી શું કહેવા માંગો છો કે તમારે શું કઈ રસ્તાનો અભાવ છે કે શું છે, એની માટે તમે સરકારથી શું કહેવા માંગો છો? સરકારને અમે એટલી માંગણી કરીએ છીએ કે રસ્તા સારી, બધું સ્કૂલ થઈ જાય, દવાખાના કોઈ નહીં, એટલે દવાખાના, સ્કૂલ, અમારે ભણવા જવા માટે છેક સાવદા જવું પડે 7 કિલોમીટર। અહીં અભણ પણ રહી શકે છે, અહીં કોઈ છોકરા જતા નહીં, નાના એટલે કઈ થઈ જાય અહીં ભણવા મૂકવા જાય એટલે 1 જણ 2 જણ જવું પડે એની જોડે, એટલું છે। જમીન તો જમીન હવે કોઈ રસ્તા ને એવું બધું કમ્પ્લીટ થઈ જાય એવી માંગણી છે અમારી। અહીંયા આગળ તમારે કોઈ પણ મેડિકલી ટ્રીટમેન્ટ માટે જવાનું હોય તો અંદાજિત તમારે સમજી લો કે ભાઈ આ ડિલિવરીનો એક કેસ હતો, બરાબર, એવું બીજું પણ કોઈ કેસ હોય તો તમારે અહીંથી આપણે કેટલા કિલોમીટર લગીને એ બીમાર વ્યક્તિને લઈ જવું પડે છે? અમારે અહીંથી 5 કિલોમીટર જેટલું જવું જ પડે, કલાક 1.5-3 કલાકો લાગી જાય, એ નક્કી નહીં। વધારે માણસ હોય તો તરત લઈ જાય, ઉચકીને લઈ જાવ એટલે થાક પણ લાગી જાય, બેસીને જવું પડે। અહીં ઘરનો છે એને તો રાત્રે 10 વાગે ડિલિવરીનું થઈ ગયું, પછી રાત્રે ઉચકીને 12 વાગી ગયા, અમારે રાત્રે લઈ ગયા, તો અનેક પ્રોબ્લેમ। એ કઈ દવા પી લીધી હતી અને દવાખાને લઈ જતા મરી ગયો, રસ્તામાં મરી ગયો। કેટલા પ્રોબ્લેમ હતા? કઈ ના હતા,
એ અમારે હલ્લાબારી ફળિયાના હતા. અલ્લાહ હા, તો એ પર રસ્તો ને એક સાઈડ આવતી નથી. કશું નહીં આવતું. બહુ કિસ્સા બને છે, બધું જ કરીએ પણ કઈ થતું નહીં. રસ્તા બનાવે તો બી જાત હા, રસ્તાના બનાવે તો જાતના પૈસાથી 5,000 જેવા ખર્ચ કરી બનાવે છે. ફાળો કરી. અહીંયા આગળ જે તમારું ગામ છે, બરાબર, આ જે આ ગામ છે, હા. આ ગામમાં તમારે અંદાજિત કેટલા મકાનો છે? અહીં અંદાજિત કેટલા હશે? ખબર અંદાજિત અહીં અંદાજિત 140 કે 150 જેટલા મકાનો છે. દરેક ફળિયાની આ પરિસ્થિતિ વંચિત છે.